હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 245મો. કાલે ભાઈ 44મો હતો અને આપણે ભૂલી ગયા હતા કે 245મો ભાઈ. અને નેન્સી બોને વહેલા ઉઠી. નેન્સી મારો લે પાપડ લાવી તું. નેન્સી કે ગુડ મોર્નિંગ. નેન્સી યો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. નેન્સી હું પાપડ ખાઉં. નેન્સી હું પાપડ ખાઉં. ગુડ મોર્નિંગ. નેન્સી લોક થઈ ગયું કોણ? નેન્સી તો ભાઈ સ્ટોપ થઈ ગયો. ઘરમાં જલ્દી એવું ઓકે પાણી પર પડેલા ખાવા. શું કેવું કે બ્લોગમાં આવ્યો એમ કહેતો તું. કોમે જાઓ જો જમાઈ ઉઠ્યા જમે તો ઊંઘ્યા હજુ. બેબીએ ટિફિન બનાવી દીધું હોય ભાઈ બરાબર. અને ચા પી લઈએ આપણે. આજ તો થોડા વહેલા ઉઠાઈએ ભાઈ. વહેલા ઉઠાય એટલે મારા પપ્પા મૂકીને જતા રહે એવું કરવાનું. એટલે ભાવ મોડું કમ્પ્લીટ થઈ જાય. લેવા ના રહે. અગરબત્તી કરવા જોઈએ એટલે ભાઈ જતા રહે માખો. હું મૂકો ઉપર એ કહું જાઉં હું ફટાફટ ચા પીને. લે હટજે જલ્દી ચા પી લઉં. ચા પીને ભાઈ નીકળું ફટાફટ. તે કોઈ બાઇક વાળું આવે તો લેતું જાય ભાઈ. ચાલો ભણા આપણા કયો વરસ ચાલુ થઈ ગયો ખબર હે? હા ઘોરે ઘોરે કહેવાય. કયો કહેવાય? આપણે બધી ઓછી ખબર પડે દરબાર. હું કેવું હા તમને ખબર હે? અરે વિપુલ કાકા આ કયો વ્રત કહેવાય? આ કયો વ્રત કહેવાય ખબર હે કોઈ? આ કયું વ્રત કહેવાય બગા? હા શંકર પાર્વતી. તમે યાર ઘોરે છો ઈ તમે આવું કરો યાર. અમે ના ખબર પડે યાર. તમે મોટા મોણસ કેવો યાર. ભોળો કે ઘોરે હો. તમે મોટા મોણસ કહી એટલે અમને ના ખબર પડે. જય ગણી જય ગણી જય ગણી. શંકર પાર્વતી હીરો હીરો વ્રત થી ભાઈ યાર. હું તું યાર હા ભોળો તો કે ઘોરે હો. એ હવે ખબર લગાઈ ના નામ પેલા આપણો આ પેલો એ આવો. આજ તો બાઇક વગડ્યું હતું. જો ભાઈ આજ તો રિક્ષામાં જઈ રહ્યા છીએ અમે. અને મોડું અલ્ટ્રા પ્રો મેક્સ થઈ ગયું ભાઈ. અક્ષયભાઈ બાઇકનું દુઃખ જોવરાવો ને બરાવો રિપેરિંગ કરાવો ને કરો યાર. બાઇકમાં શું દુઃખ ભાઈ ખબર નહીં પડતી. એક દાડ ચાલુ થઈ જાય ને 2 દાડા બંધ થઈ જાય. એટલે આજ તો ભાઈ રિક્ષામાં જઈ રહી અમે. મોડું બહુ ખતરનાક મોડું થઈ ગયું જો. અને હવે રિક્ષા જ્યાં હેડે અને રિક્ષા રાગી કાચબા ગતિ હેડ છે ને એ ભાઈ અડધો કલાકમાં પકડશે. એટલે એનથી વધારે મોડું થાય. એટલે હેડો કે ડ્રાઈવર? કોના ડ્રાઈવર? આજ તો ભાઈ બજારની અંદર વધારે માલ આપવાનો હતો. એટલે વધારે એટલે સુવિધા હોસ્પિટલનો એટલો માલ હતો ને ભાઈ. તો ભાઈ સ્પેશિયલી સુવિધા હોસ્પિટલનો માલ આપવા માટે આપણે આવ્યા છીએ. અને હજુ બજારનો રૂટ કરવાનો તો બાકી હે ભાઈ. જો ભાઈ જો પેટીઓ તો બધી મૂકતા ને આ બધું આપવા જવાનું. હા સુવિધાનું બિલ આપું એમ લઈ લે. આ બધો માલ ઉપરથી લઈ લે. બિલ આપું એમ ભાઈ. આખો દિવસ કામકાજ કરીને અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે. અને આપણા શ્રીદેવભાઈ અત્યારે શાકભાજી લેવા માટે ભાઈ આવ્યા છે. ફૂલ હોય ભાઈ નોમ ભોલો અને મરચો હોય ભોલો લોય બોલો. શું કરવાનું કે અરે હવે કે યાર મારા બ્લોગ લોપો કરવો પડશે. ઉતારવું પડશે ગમે તે કરી. લીધો તું પહેલાં પૈસા હાલ એ બોલે ઓનું બનાવવાનું ચટણી પેલી કોની ચીજ ચટણી બનાવી બનશે. હા કોઈ લે રે અલગ વાતો કરીને યાર. આપણે છો શું ભાઈ कौन भाई? लाउन भाई 50 के बोले बोले मर्चे कर दिए यहाँ पे बोले बोले मर्चे की बल्लेबाजी करते हुए सामने खिलाड़ी
ભાઈ ભોલાભાઈએ ભોલો મરચો લઈ લીધો અહીં અને હવે મરચો લઈને હવે નીકળીએ છીએ ઘરે. ये देखो गाइस ઓલે લીંબુ કારેલો અહીં અને પેલો લોબો મરચો અહીં. એટલે ઓને એવો મરચો કહેવાય લે આ લોબો રે ને ગિલોળી હે ને હું હવે ભાઈ યાર હું ઓનું નામ યાર આવડતું તો ભૂલી ગયો બટેકોન ડિયાટોન ડિયાટીન કારેલો કાઢજો ભાઈ ગાય લેવડો અક્ષયભાઈ. ચલો ભાઈ આપણે હવે ઘરે જઈએ, ઘરે જઈને તમને મળીએ. ભાઈ આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ. નેન્સી કોણ આવ્યું? હા શું કરો તમે આજીને બે જણો? હા રમો. ભાઈ આપણે નોકરીથી આવી ગયા હતા અને અત્યારે આપણે વિડીયો અપલોડ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ અપલોડ કરવાની, એટલે ખેતર બાજુ જઈશું અને રીલ અપલોડ કરી દઈશું અને પછી આપણે ખાવા જઈશું. તો ચાલો તમને મળીએ થોડી વાર.